અને જય જગન્નાથ। આજ રોજ તારીખ 16/7 રોજ ધાંગધ્રાની રાજમાર્ગોની અંદર સુંદર મજાની જગન્નાથ ભગવાનની યાત્રા નીકળવામાં આવી હતી। ખાસ કરી અને જે જગન્નાથ ભગવાનના દર્શન આખું વિશ્વ કરવા માટે જતું હોય ત્યારે આજના એક દિવસે એ જ ભગવાન લોકોને દર્શન દેવા માટે આવતા હોય છે। આ યાત્રા દરમિયાન ભારતભરની અંદર ચાલી રહેલું જે ગૌ સન્માન અભિયાન એની એક સુંદર મજાની કલાકૃતિ રજૂ કરવામાં આવી હતી અને હજારો ભક્તજનો દ્વારા ગૌ માતાને બચાવવા માટે એક સાઇન, પોતાનું નામ, મોબાઈલ નંબર અને મિસ કોલ લગાવી અને ગૌ હત્યા આ દેશમાં બંધ થાય એના માટેની હજારો ભક્તજનોએ સાઇન કરી અને અભિયાનના અને આહવાનના તેઓ ભાગીદાર થયા હતા। જગન્નાથ ભગવાનના ચરણોમાં આજના દિવસે એટલી જ પ્રાર્થના છે કે આ ભારત છે એ ગૌ માતાના જે આ ભૂમિ છે ગૌ માતાના લોહીથી રહિત બને અને ગૌ હત્યા બંધ થાય એવી આજના દિવસે જગન્નાથ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। જય જગન્નાથ। અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા એવં રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા 12 વર્ષથી નીકળી રહી છે। આજે 13મી રથયાત્રા ધાંગધ્રાના રાજમાર્ગો ઉપર પસાર થઈ ભાવિક ભક્તોએ ભગવાન જગન્નાથજીનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું, પૂજન કર્યું અને હજારો ભક્તો આ ભગવાન જગન્નાથજીના દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે। ખૂબ ધામધૂમથી ઉત્સાહપૂર્વક આજે આ 13મી રથયાત્રા સંપન્ન થઈ છે। અત્યારે 8 વાગ્યાના સુમારે અહીંયા ભગવતધામ ગુરુકુલમાં ધર્મસભામાં પરિવર્તિત થઈ રહી છે। તો સર્વે ધર્મપ્રેમી જનતાને જય જગન્નાથ, જય સ્વામિનારાયણ।